એએમસીની સ્માર્ટ સિટી પહેલને વેગ મળ્યો છે। અમદાવાદમાં પાર્કિંગ હવે સ્માર્ટ થયું છે। સીજી રોડ પર સ્માર્ટ ડિસ્પ્લે બોર્ડ શરૂ થયું છે। ખાલી પાર્કિંગની લાઈવ માહિતી મળશે। શહેરમાં ક્યુઆર આધારિત પાર્કિંગ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। 4 મિનિટ સુધી પાર્કિંગ ફ્રી મળશે। ઓનલાઈન પેમેન્ટ બાદ જ બહાર નીકળશે કાર। આ પ્રકારનો નિર્ણય જે છે તે એએમસી દ્વારા કરવામાં આવ્યો છે। અમદાવાદમાં હવે સ્માર્ટ પાર્કિંગ શરૂ થયું છે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકની ઝંઝટ અને પાર્કિંગની સમસ્યાથી બચવા માટે વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા હવે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે। જો કે હાલ સીજી રોડ ઉપર આ પ્રકારે એક પાર્કિંગ વ્યવસ્થા છે જે રાખવામાં આવી છે। આપ જોઈ શકો છો કે વાહન ચાલકો હોય તેમને પાર્કિંગ માટે વારંવાર વલખા મારવા પડતા હતા, તો કેટલીક વખત પાર્કિંગના કારણે લોકોએ ઉઘાડી લૂંટ પણ કરવામાં આવતી હતી, પરંતુ કોર્પોરેશન દ્વારા એક ડિજિટલ કોર્પોરેશનની શરૂ કરવામાં આવી છે અને ત્યાં આ પ્રકારે સ્માર્ટ પાર્કિંગ થઈ શકે તે માટેની વ્યવસ્થા છે, જેમાં એએમસી પાર્કિંગ નામનો આ જે એપ્લિકેશન છે જે બનાવવામાં આવી છે અને તેના ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું કે જે પાર્ક છે તેનું જે પેમેન્ટ પણ છે ચૂકવવાનું હશે, તો જે આ પ્રકારનું ચૂકવવાનું રહેશે કે જ્યાં અહીંયા સ્કેન માટેનો જે આપેલું છે બટન ત્યાં સ્કેન કરવામાં આવશે અને તમારા પાર્કિંગ ચાર્જ કે જે વસૂલ કરવામાં આવશે તે સીધું જ ડિજિટલ પેમેન્ટ દ્વારા પાર્ક શકશે અને એ જ ડિજિટલ પેમેન્ટ પણ અહીંયા પાર્કિંગનો ચાર્જ પણ લેવામાં આવશે। એટલે કે આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા હવે પાર્કિંગ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે। સીજી રોડ ઉપર આ પાર્કિંગ વ્યવસ્થા છે જે રાખવામાં આવી છે, જેના કારણે પાર્કિંગ ચાર્જના નામે લોકો ઉઘાડી જે લૂંટ કરતા હતા અટકશે અને વ્યવસ્થિત પાર્ક થઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ।